જય માતાજી મિત્રો. તો બ્લોગની શરૂઆત હવે થાય છે કારણ કે બહુ લેટ પડી ગયા છીએ. શું કહેવાનું? અને ચેનલમાં નવા હોય મિત્રો તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. નવા નવા વિડીયો જોતા રહેજો. શું બાકી ગરબાની મોજ આ શર્ટ જૂનું લાગે કોઈ તો કે આટલું તો લાવો છો. તો આજે ચોથું કહેવાય, પાંચમું બોલવા જતો ચોથું નહોતું તો ચોથું નોરતું હોય. અને આરતી આજે શું પહેરશે? ચણિયા ચોળી. આજે સાડી પહેરવાની. યસ, સાડી પહેરવાની. લ્યો. તો મારે શું પહેરવાનું? હું જબ્બો પહેર દઉં. ના, આજે સાડી નહીં કરવાનું તો મેં શર્ટ કયો હોય? આઈ થિંક બ્લુ ના ગ્રીન મિત્રો કેટલી એક બેનની કમેન્ટ હતી ખબર? બેનની મિત્તલબેન કેમ ગાતા નથી? તો હવે એવું સરપ્રાઈઝ આપવાની છે તમને. એ તો ખબર પડી જાય જો કે મિત્તલ કેમ ગાતી નથી. કાકાના ઘરે છોટું બેબી આને વાલા યસ. ઈસી પરિવારમાં એક નવા સભ્યનો ઉમેરો થશે. જો હાલ ને સરપ્રાઈઝ આપીશું પછી દિવાળી પછી હા. અને પછી ઘણો કોઈ તમે કયા ગમનો નહીં એમ દીગો દેદિયા ગોમ મહેસાણા જોડે દેદિયા ગોમના છીએ. એટલે જો વિડીયો જો પેલા શોર્ટ વિડીયો જો એમને ખબર નહીં હતી ગરબા. મોટા વિડીયો તમે જુઓ તો બધાને ખબર જ હોય. ખ્યાલ આવ્યો? તો આથી કોમેન્ટ પહોંચે છે થોડી હે એ જ હતી બનતા બપોરી પછી મેં જોઈને સવારે જ જોઈ હતી મેં. અને આરતી બેન ને ચપ્પલ ઉતારતા નહીં, અમિતભાઈ ઉતારી દીધા. જો એવું ના આમ જ હોય ખબર બધા પાર્ટી પ્લોટમાં ગાતા નહીં અને ગાવું હોય. આજ પેલા ડોક્ટરે કીધું ખબર હે કે ચપ્પલ બૂટ તો પહેરવા જ જોઉં તમારે, નકર તમારે દુખાવો થાય પગમાં. તો પછી હું એ જ કહેવા માંગુ આપણો પગ પોકરાવ હવે પગમાં પૂછે એટલે એવું થાય આપણો. મિત્રો એવું હોય નહીં, વાત સાચી. માતાજીનું હોય તો ચપ્પલ ના પહેરે, પણ અમે કોકરા લીધે જો પાર્ટી પ્લોટમાં હોય ને તો લોન હોય તો આપણે કાઢીને જ ગઈએ. પણ અરે રોડ ઉપર ગાવાનું હોય એટલે તો પગની શું દશા થાય વિચાર કરો. પછી બીજા દિવસે તો પગ મંડાય નહીં. તારા શું કેવું તમારે? કોઈ કેવું નહીં, આવું થાય. બાજુ જીવડાવડું અને આવું બનાવવાનું ખેતરમાં. હા જમવાનું બનાવવાનું જમવાનું તમે કોઈ એવું ને બનાવતા હેડો અત્યારથી હું બનાવશો કે ઢોકળી બનાવે તમે બધો હવે બોલવામાં અને મમ્મી આરામ કરે છે અને આદુ શું કરે છે? આદુડી કરે બેટા તું. સરસ મજાનું ચિત્ર દોરે છે. અરે વાહ, હું લખ્યું નવરાત્રી. ત્રી કરો ડી ગઈ રાત્રિ. માત્રા ના આવે બેટા. રસોઈ ને વાગી ગયા છે. આજ તો બહુ ટાઈમ થઈ ગયો છે. અને જો ભરતની એમની બાજરી, લલિતભાઈ લલિતની બાજરી તો આવી ગયો છે એમનો છોકરો જુઓ ભરતનો. આ બધા ઓળખતા છે ચાડિયાન. ગોમડા ના હોય એટલે એમને ખબર હોય કે ચાડી એવું કહેવાય. ખખડાવો, બરાબર ખખડાવો. હવે તો ગબ્બરની હાલત જો કોઈ સંભાળી લેતું નહીં. આરતી કરવા ખાલી આવે. તળાવ બનાવી તો પાણી નહીં ભર્યું અંદર. તો ચલો ઘણા ટાઈમ પછી પાછળ ગાર્ડનમાં ઓટો મારી ગઈ. ઘૂમતો ઘૂમતો જા. એ આરામ તું જો કણ. હા બાજુમાં કેટલો બધો અબળો. કેટલો બધો. આહ પણ આવી ગયો જોઈ લો. નાના નાના આવી ગયો સીતાફળ. ઘૂમતો ઘૂમતો જા.
નીચે થોડો ગરી પણ ગયો, ડાળો લબડી ગયો નીચે. ઘૂમતો જા. અમે હેડી આવી પણ પોણી બધું એકલું. પપ્પા ચાલુ મૂકીને જતા રહે લાગે. આરવ આરવ ઉતર. હવે ગટ્ટે લીંબુ આવ્યો ભાઈ ખરો. હા આ લીંબુડી જુદી હ ને અરે સુકાઈ જાય ને એ જુદી. અને કેટલો બધો લીંબુ હતો અને બિચારી સુકાઈ જાય. બાજુમાં તો બસ બાજરી વાવીએ તે ટોકા ચંપડી જાય. જીવડો ઉડાડો બધો. અરે બધી બાપાની ખેતરની બાજરી છે, લણીએ લીધી અમને તો. ઘૂમતો જા. ટેટાએ ફોડું, બોલો જીવડોનું ઉડાડવા માટે ટેટાએ ફોડું. અમે પહેલાં નાનો હતો એટલે અમે પણ ખેતરમાં જતો. અમે પહેલાં નાનો હતો ને આ તો બાજરી વાવી હોય ને એટલે પેલા ભામાં દાદા નહીં એ પેલો માળો બનાવ્યો ને પછી એના પર બેસી પછી હું મારતો. ગોફેણ કહેવાય ને ના. તો અમિત આવી ગયા છે. જેણો જેણો છોકરો રમતો હતો. આર્યન તો શર્માય ખબર. અમિત પોણી અમિત હું જઈને આવી પોણી બધું ભરાઈ ગયો. મોન જ દાન જો 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 ના જો બધું ભરી કાઢ્યું. પાઇપ લઈ લેવી પડશે. છોકરા કો આર્યન તો શર્માય હવે નહીં આર્યન. જે અરે અરે શર્માય બેટા તું. શરમ આવે કની શરમ આવે જબર નાસ્તો તો કાલ કની શરમ આવે. દોડ દોડ કરતો તો દોડ દોડ કરે આધુન બે જણો. હા મેં ફોટો પાડી. વીરુ અમો જો વીરુ છો આર્યન પોતી મો માળો કરે જો. માળો કરે દરજીડો કેવા હોને જના. ચો સીવીએ જો તો ખરો. ચો સીવીએ જો દરજીડાય. અચ્છી વાત આરતી એટલે એ આરતી જો જો આર્યન જોઈ અમે ઇન્ડો હસી પક્ષીઓમાં બેહાઈ ની અમે ઇન્ડો હસી દરજીડા આર્યન. જો આ ત્રણે પતંગ કેવા સીવે જો આવી તો કારીગરી બાકી જોરદાર કરી છે. કુદરતનો નજારો જોરદાર બના મારા પક્ષી હે. ભગવાને એમને વાણી નથી આપી, નહીં તર તો બુદ્ધિ તો કેટલી છે એમનામાં. આ ચીકુન બીકુન શીખ બિચારી લેબુ આયા બિચારી નજર લાગી જે લાગે નહીં અમે કઈ દે અમારે આવું થી તો અમે તમારે તો કુકસ બધી લીંબોડીઓ હતી ને આવું થવા માંડ્યું એટલે પપ્પાએ પછી કાઢી દીધી. ઘણી બધી લીંબોડીઓ ના આવું થતું હતું એટલે પછી કાઢી. આ રોગ કહેવાય. હા આપણા બીજી વાઈસી ના હોય બે આગા પોગળ ખબર પડશે. હા નેચરથી પોગળ અને જોમફળી મોટો થઈ ગયો મોટો થવા જોમફળી જો પછી આવતા ના આવતા ઓળે એની આરે સુગરીનો માળો જોઈ લો. એ ભાઈ મારીને તમે જોયા બગડી ચમ આવું થઈ ગયું છે લે ઉપર ના ઉપર. હારું શું કરશો. સંતરો તો મસ્ત આવ્યો પણ વાડીમાં સંતરો ખાલી હજુ તો પાકો થશે દેખાતો નહીં અમો પણ. આ રે તું ખાલી એવું નહીં અમો એટલે અમો વિડીયો નહીં. બ્લોક નહીં ઓય કાલ તો આરો ગરબા ગાતો સૌથી ઊંચાઈ રે. મને શરમ આવે. આરો સૌથી ઊંચા આરો. ઓય બેની કોમેન્ટ હતી આરો મસ્ત નાચે ખબર. એવો આર્યન તું નાચે. એ હારી શું આવ્યું અમિત ફબડો લે. એ તો ખબર કયો હો પણ એ કાઢી જ દેવાનો વારે ના ચાલો ઇને પૈને ઓબળાવતું કર. એ પેલો આવો બાપાનો તો ના ચાલી રે ને એનો ને આજે ઓબળો ઉતાવ નહીં. અને કટિંગ નતું કરાવવા જવાનું હેરનું. પપ્પાએ ગાડી બહાર મૂકી દીધી આયા નહીં. બાર અંદર મૂકી પણ આયા નહીં. અહીં આપણે આગળ મીઠું લીમડો રહ્યો ને અમિતા પેલો આ બધો રોગ આવ્યો નહીં બધું બતાવી દીધું બક્કા. પેલી કોયો જો
તમે આવો ને હું આવું ગાર્ડનમાં ફેર હોય શું કહેવાય ફેર હોય યાર ફેર હોય ઓબો આવો પોગર્યો આંબ તો જોઈ લો આદિ કેટલી મસ્ત કાર્ડ બનાવી દે શુભ નવરાત્રી અરે વાહ અરે રે હા 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 જબરજસ્ત કરાવી દીધી હતી એટલા તો તી મસ્ત કરી ખોલો ખોલો અને અમિત શું કરે છે જોઈ લો पवन आ गया है और रोटी भी खा रहा है साथ में तो हाँ अमित रोटली ज भाई जी अब वो अकेला रोटी ही खाता है वो दूसरा उसको એટલે ઓનો ટેવ પડી છે નકો ઓન રોટલી ઓમનો ખોરાક હે જ નહીં ખબર આમ તો જોવા જઈએ તો साफ खाने का इसको चंपन को फूल जब्बर नहीं देखा तो धोड़ा 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 આટલી તો રાહત આલી હજી વધારે રાહત થતું બતાજે પણ હું નથી સંભળાવતી તમને ચામુંડા માત કી જય અંબે માત કી જય બહુચર માત કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર 8 વાગવામાં 5 મિનિટ વાર છે અને વીરુડી આવી ગઈ છે ક્યાં ગયો વીરુ વીરુ આજે રમવાનું છે ને વીરુડી જય માતાજી તો જમવાનું રેડી છે ચટણી અને બીજું ખીચડી શાક ને રોટલી યસ આજ બોલી શકતા ડિમ્પલ ખાવાનું નહીં કો આરવ શી ખબર લા ખાઈ લઈએ થાક લાગ્યું છે પેલા ખાઈ લઈએ અને શાકનું બનાવી સાથે મિક્સ મિક્સ બધું એક રોટલી બગાડો એ કોના લેશો જો તો બસ એ પણ Ready? વાળો અત્યારે તો રવા દો ને. સ્ટાર્ટ બસ બસ હવે ના લેશો Okay. બસ સિંગ ના લેશો માથે બસ પાછળ હવે ના દો મારે મન જ નહીં કેવું નવ કરવા આરતીની હવે જાય છે ગરબે રમવા માટે માતાજીના અને કાકા હોય જ છે જોજે કાકા
મજા આવી તમે સ્ટાર્ટિંગમાં કેમ નતા ગાતા જબ્બર ગાઈ યાર ઊભા રહેતા ખાલી ઊભા જ રોઈ એટલે આ થાક લાગી જાય હું થાક લાગી જાય તમે જોયું અમે બહુ થાકી જોઈએ હા. તાણો સાચી પણ વાત મારું હાટું વાળ દઈ તું તે જબ્બર નાચી બહુ બાકી જ રાખી નહીં તો નાચવામાં એ બધું હાટું વાળું પણ લાગે ખાટું મમ્મી વહેલી આવી જતી કુ ઘેર હશે હાલો જાય આઈ કાટા પાદરાનો પરત લેવા આવી હા બાર થઈ ગયા નાસ્તો આવી ગયો છે પાપડી અને જલેબી અને સાથે મિક્સ હા હા ફરાળી નહીં વાહ ભાઈ વાહ આમાં આજુ તો જો જય માતાજી મિત્રો તો આજનો અમારો બ્લોગ ગમે હોય નવરાત્રીનું તો લાઈક શેર કોમેન્ટ કરજો તો બધા મિત્રો જય માતાજી ગુડ નાઇટ આદુ ગુડ નાઇટ ખાલી યા ગુડ નાઇટ જય માતાજી કે